નમો નમઃ. હું કેવિલ ગોર. આમ તો આજે આપણે 12 જ્યોતિર્લિંગની જ વાત કરવાના હતા, પણ રક્ષાબંધનને લઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે ભાઈને રાખડી ક્યારે બાંધવી, કયા સમયે બાંધવી, એ લઈને ખૂબ જ પ્રશ્ન થાય છે. પણ ભાઈને રાખડી બાંધવી તો એ ભાઈની રક્ષા માટે અને ભાઈના કલ્યાણ માટે જ આપણે રક્ષાબંધનનો પર્વ ઉજવીએ છીએ. તેમાં કોઈ પણ પ્રકારના વહેમ કે ખરાબ વિચારો રાખવા નહીં. કારણ કે કોઈ પણ વસ્તુઓના અનેકો રસ્તા આપણા શાસ્ત્રો, આપણા પુરાણોમાં બતાવ્યા છે. આ વખતે ભદ્રાને લઈને સમય બપોર પછીનો બતાવે છે, પણ આપણે સવારે પણ જો રાખડી બાંધવી હોય અને નિર્વિઘ્ને આપણે રક્ષાબંધન ઉજવવી હોય તો એના માટે એમ તો જો કે કીધું છે કે સોમે શુક્રે ચ કલ્યાણી, કે સોમવારે જો ભદ્રા હોય તેને કલ્યાણી નામ આપ્યું છે, તો એ કલ્યાણકારી છે. અને બીજું સોમવાર એટલે કે ચંદ્રવાર, અને ચંદ્ર એ પણ કલ્યાણકારી છે. આથી એવા કોઈ વહેમ રાખવાની જરૂર નથી, પણ છતાં આપણાને સવારે રાખડી બાંધતા મનમાં કોઈ સંકોચ થતો હોય તો એના માટે આપણા શાસ્ત્રોના 2 નિયમો બતાવ્યા છે. પહેલું કે આ પૌરાણિક નિયમો છે, પહેલાની પ્રથાઓ છે કે આપણા ભાઈને રાખડી બાંધ્યા પહેલા જો આપણે કોઈ ગાયને પણ રાખડી બાંધી દઈએ અને પછી આપણા ભાઈને રાખડી બાંધીએ તો આવા કોઈ દોષ આપણને નડતા નથી. અને બીજું કે તમારા ભાઈના હાથમાં રાખડી બાંધવા પહેલા એક શ્રીફળ એટલે કે નાળિયેર લઈ ભાઈના જમણા હાથમાં મૂકી, હાથમાં પકડાવી અને પછી હાથમાં રાખડી બાંધો. પવિત્ર ભાવ રાખી, ભાઈનું કલ્યાણ થાય એવું મનમાં ભાવ રાખી એ ભરેલું નાળિયેર હાથમાં મૂકી અને રક્ષાબંધન તમે ઉજવણી કરો. ભાઈને રાખડી બાંધો, ભાઈની આરતી ઉતારી, મોઢું મીઠું કરાવી, એમને પગે લાગી અને એ શ્રીફળ એમના મસ્તક પરથી 3 વખત ઓવારી અને એને ફોડી એની અંદર ઘી અને ગોળ ભરીને જ્યાં જીવજંતુઓ વધારે રહેતા હોય છે ત્યાં મૂકી દેવું. આથી લાખો કરોડોની સંખ્યામાં જીવજંતુને ગોળ ઘી લોટનો ખોરાક મળશે, એનાથી પુણ્ય મળશે અને આ પુણ્યથી આપણા ભાઈના કલ્યાણ થશે અને આપણા ભાઈને કોઈ વિઘ્ન આવશે નહીં. આથી રક્ષાબંધનને લઈને કોઈએ મનમાં કોઈ શંકા કરવાની જરૂર નથી. અને આ કળિયુગની અંદર તો એક જ વસ્તુ છે કે આપણામાં જો સારી શ્રદ્ધા, વિશ્વાસ અને સારો ભાવ હોય તો આપણું કંઈ પણ કોઈ ખરાબ કરી શકતું નથી. આથી આ પ્રયોગ કરી તમે કોઈ પણ સમયે રક્ષાબંધન કરી શકો છો અને એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી. નમો નમઃ.